જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો આજે મેં આપણા ગુજરાતીઓની વિસરાતી જતી વાનગી જે દાદીમાં નાનીમાં બનાવતા જે વિટામિન B12થી ભરપૂર છે, પિત્તનાશક છે અને અતિશય ગરમીમાં શરીરને ઠંડક મળે ને તેવી ઘેંસ બનાવી હતી। તો આ ઘેંસ જનરલી આપણે ટુકડા ચોખા આવતા હોય છે ને તેનાથી બનતી હોય છે, પણ જો તમારી પાસે ના હોય ને તો તમે તેને જીરાસર ચોખાથી પણ બનાવી શકો છો। જો આવા ટુકડા ચોખા તમને ઇઝીલી મોલમાં પણ મળી જશે અને તમે જે કરિયાણાની દુકાનમાં હોય ને તેમાં પણ તમને ઇઝીલી મળી જશે। તો આ ટુકડા ચોખાથી આ ઘેંસ એકદમ સરસ બને છે ને એકદમ સરળ રીતથી 5 થી 10 જ મિનિટમાં તમારી બનીને તૈયાર થઈ જશે। તો મેં અહીંયા 1 કપ જેટલા ટુકડા ચોખા લઈ લીધા છે, તો તેને આપણે 2 થી 3 વાર ધોઈ લેશું। મીન્સ કે જે ચોખ્ખું પાણી થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને ધોઈ લેવાનું છે। તો હવે મેં એને સાદા પાણીથી નહીં પણ થોડી ખાટી છાશ હોય ને તેનાથી જ મેં તેને પલાળી દીધા છે। તો જેટલા આપણે ચોખા લીધા હતા ને તે 1 કપથી મેં 2 કપ જેટલું પહેલાં અહીંયા છાશ નાખી દીધી છે। તો તેને આપણે 20 થી 30 મિનિટ માટે પલાળીને રાખી દઈશું। છાશથી તમે કરશો ને તો શું થાય કે આપણે પાણી આપણે છે ને જે પલાળશું ને તો પાણી આપણે નાખી દેવું પડશે, તો આપણે છાશમાં જ પલાળશું ને તો સીધું જ આપણે તેને પકાવવામાં છાશ સહિત જ નાખી શકીએ। તો હવે આપણે તેનો વઘાર કરવાનો છે। તો 2 ચમચી ઘી ગરમ કરી લેવાનું, તેમાં આખું જીરું, હિંગ, થોડા લીમડાના પાન અને આદુ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું। તો થોડી વાર તેને સતળાવા દઈશું। તે સતળાઈ જાય ને એટલે તરત જ આપણે જે છાશવાળા ટુકડા ચોખા પલાળી રાખ્યા છે ને તેને નાખી દઈશું। અને સાથે મેં અહીંયા 1 કપ જેટલી ખાટી છાશ ફરીથી નાખી છે। તો 1 કપ જેટલે આપણે ટુકડા ચોખા લીધા હોય તો તેનું 3 ગણું આપણે છાશ નાખવાની છે। મીન્સ કે આપણે 1 કપ જેટલા ચોખા લેવાના તો 3 કપ છાશ નાખવાની, જરૂર મુજબ મીઠું નાખી હવે એક ઉભરો આવે ને ત્યાં સુધી આપણે સતત તેને હલાવતા રહીશું, કારણ કે આપણે છાશ નાખી છે ને માટે। અને ફૂલ ફ્લેમ ઉપર સતત હલાવતા રહીશું ને એક ઉભરો આવવા દઈશું। એક ઉભરો આવી જાય ને તો હવે ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી નાખવાની છે અને વચમાં આવી રીતે તમારે હલાવતા રહેવાનું, જેથી કરીને આપણા ચોખા નીચે ના બેસે। અને ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી નાખવાની છે। ફક્ત 5 થી 10 જ મિનિટમાં આ તમારું બનીને તૈયાર થઈ જશે। તો મેં તેને નાના ગેસમાં રાખી દીધી હતી અને થોડું પાણી છાશ રહ્યું હતું તો મેં ઢાંકીને તેને ચડવા દીધું છે। તો જુઓ એકદમ સરસ એવી આ ઘેંસ થોડી ઢીલી જ હોય છે અને આ તમે જો એમનેમ તમને ખાવી હશે ને તો પણ ખાવાની ખૂબ જ મજા આવી જાય છે। અને એની સાથે જો તમે રસાવાળા બટેકાનું શાક પણ કરી શકો છો, કઢી પણ કરી શકો છો, પણ તમે આ ઘેંસ એમનેમ ખાશો ને તો પણ ખાવાની મજા આવી જશે। અને રાત્રે અત્યારના ઉનાળામાં કાંઈ પણ ભાવતું નથી હોતું, તો આવું હલકું ફૂલકું તમે બનાવીને ખાશો ને તો ખાવાની મજા આવી જશે। ફક્ત 5 થી 10 મિનિટમાં બનીને તૈયાર થાય છે। ઉપરથી આવી રીતે ઘી નાખીને તમે ખાશો ને તો ખાવાની વધારે મજા આવશે। અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય ને તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો। અને તમને આ મારી ઘેંસની રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો। તો આવી જ નવી રેસીપીઓ સાથે ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય, જય માતાજી।